હેલો ગાઈસ, હું છું તમારો પ્રિય ભરત બાપુ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો આજે હું તમને ભાવનગરની સાયન્સ સિટીને વિઝિટ કરવા લાવ્યો છું. તો તમે છેલ્લા સુધી મારી સાથે વિડીયોમાં બન્યા રહેજો, તમને બહુ મજા આવશે. ચાલો મારી સાથે, હાલો. તો આ છે ભાવનગરનું સાયન્સ સિટી. તો આની અંદર તમને સાયન્સ અને ટેકનોલોજી વિશે ઘણું બધું જાણવા મળશે. તો તમે મારી સાથે વિડીયોમાં બના રહેજો, તમને બહુ મજા આવશે. ને ચાલો આપણે અંદર જઈએ, ચાલો. તો અમારા બધા ફ્રેન્ડ સર્કલ બધા એક સાથે આવી ગયા છે. હવે અંદર અમે જઈએ, તમે મજા આવશે. તમે અમારી સાથે વિડીયોમાં બના રહેજો, બહુ મજા આવશે. અને કે મારા નવા મિત્રો જેટલા જોતા હોય એ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને આવા નવા વિડીયો જોવા મળશે. બાર 20 વાળા લઈ આવો. તો હવે મિત્રો આપણી બધી પ્રોસેસ પૂરી થઈ ગઈ છે ને હવે આપણે અંદર અહીંયાથી જઈએ છીએ. તો તમે મારી સાથે બ્લોગમાં બના દેજો, તમને બહુ મજા આવશે. થેન્ક યુ. તો આ ગેલેરીની અંદર તમને સાયન્સ અને ટેકનોલોજી વિશે ભરપૂર માહિતી મળી જશે. એટલે તમે સ્ટુડન્ટ હોય તો તમે જરૂરથી એકવાર અહીંયા વિઝિટમાં આવજો. થેન્ક યુ. ફાઇનલી આપણે ઉપર જઈએ છીએ. બે જગ્યા તો જોઈ લીધી. હેલો ગાઈસ, ચિકન પ્રિન્સ. Hello guys. Chaba chaba. Chum chim chim vào đâm đâm. Chaba chà chung chung. આપણે આવી ગયા છીએ ઉપર. હવે સાયન્સ સિટીમાં આવી ગયા છીએ. આ ઇલેક્ટ્રો મિકેનિક્સ ગેલેરી, એમાં જવાનું. આ તો બંધ લાગે. ઓલા આવી ગયા ને અલ્તાફભાઈ. હેલો. કન્ટેન્ટ આપણો બની જાય કા? કયો બનાવો? સ્કૂલનો બનાવી હતી ગમે ચલો બાત તાત્કાલિક કાંઈ બને છે આપણા? અરે વાહ. કુલમનો નિયમ 18મી સદીમાં ઉત્તરાર્ધમાં ફ્રાન્સમાં ભૌતિક શાસ્ત્રી ચાર્લ્સ આર્ટિસ્ટ કુલમ વિચારણાનું કામ કર્યું હતું. તેઓ બે પદાર્થો વચ્ચે ઇલેક્ટ્રોનિક બરાબર સમજાઈ ગયું. આ બધું ઉત્પાદન જ્યારે શરૂઆત થઈ હતી એના બધાના પોસ્ટર છે કે કોણે કોણે આમાં કેટલો ભોગ આપ્યો છે એ બધા સાયન્ટિસ્ટના પોસ્ટર માર્યા છે. જોકે કાંઈ મને વધારે પડતું નથી આવડતું, છતાંય તમે જોઈ લ્યો, તમે ખુદે વાંચી શકો છો. આ શું છે? આમાંથી જ વીજળી ઉત્પન્ન થાય એવું દેખાડે છે.
વીજ ચુંબકત્વ આ બધું ભણવામાં આવે છે. છોકરાઓ તમે ભણવામાં ધ્યાન દેજો એટલે સમજાઈ જાય. અમે તો ભણ્યા નથી. હવે આગળ જઈ. આ શું છે? આ ચુંબકનું જ છે કાંક. હા રેડિયો લાગે. આ કાકા વાપરતા આ કાકા વાપરતા રેડિયો ઈ રેડિયો છે જેથી આવ્યો રેડિયો નથી ભાઈ. હા FM રેડિયો છે આ છે આ અહીંયા રહ્યો રેડિયો મોડેલ હા રેડિયો લખ્યું અહીંયા લખ્યું રેડિયો હા, મોડેલ આ છે ને મારા દાદાના દાદા ને એના દાદા અરે સોરી આ એ એના દાદા હવે આ કાકાનું છે કાકાનું નહીં. હવે આ કાકાનું છે પૂછો મસ્તી નહીં. જે સાચું હોય એ જ આમાં મૂક્યું હોય. નથી તમારો દાદો મૂકી ગયો કે નથી મારો દાદો મૂકી ગયો. હાલો આગળ છે હજી સાહેબ. અરે દુનિયાનો ફર્સ્ટ રેડિયો છે એવું કહી ગયા ને. શું? ચંદ્રયાન 3 ક્યાં છે? હા હા બરાબર. ચંદ્રયાન 3 રોવર જોઈ લ્યો. આ છે અહીંયાથી આપણું ચંદ્રયાન ગયું હતું ચાંદ ઉપર. પછી આવ્યું કે નહીં એ ખબર નથી. પવન ચક્કી છે બધું છે અહીંયા. ટોટલ વસ્તુ બનાવી જ નાખી છે. કોઈ વસ્તુ બાકી જ નથી રાખી હે ને. ભાવનગરમાં આમ તો અમારે બીજા પાસે ટાઈમ જ છે એટલે કાંઈ ટેન્શન નથી. રાજકોટની સાયન્સ સિટીમાં તો આપણે 5 મિનિટમાં બહાર ગયા હતા કા. ભાવનગરની સાયન્સ સિટીમાં તમે 5 કલાકે બહાર ન આવો. એટલી બધી વસ્તુ જોવા મળશે તમને. હા શું છે? સિલ્કી વાળ કોના શું આમને ઉપર રાખો આમને ઉપર રાખો હું આના વાળ ઊંચા થાય વાળ ઊંચા થાય. આને ઉપર બે હાથ રાખો વડાળી દે આમ 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 અને બહુ વજન નહીં દેવાનો હળવો હાથ હળવો. કરી રાખજો. ચાલુ થાય પછી કોઈને અડતા નહીં હળવો હાથ વજન નો જો હા હળવો હાથ કરો. હા હળવો હાથ પગને પાછા ટેબલમાં રાખો પગ હરખા રાખ. જો વજન વાળ ઉપર આખેથી ભાઈ હા એ વાળ ઉપર થાય જો. થાય છે થોડાક કરજો. જેવું લાગે. ચાલુ જ છે. ઊભો તો રહે ભાઈ. એના ઊંચા તો જાવ તો બધા બધા ઊંચા થાય ને તો સીને હરવામાં બધાય નો થાય. આ ભાગ ઊંચા કાયદેસર નાની એવડી બની દીધો. કાયદેસર ઝાડ બની દીધો. બસ ભાઈ ઉઠીને 4-5 તારા આટલા જ સિલ્કી વાળ છે જો. વધી 4, 5, 6 વાળ છે. બાકી તારામાં કાંઈ છે નહીં. જાવ નીચે ઉતરીને 4-5 નીચે સેકન્ડ ઉતરો એટલે 4 સેકન્ડમાં નીચે બેસી જાય. હા એ બેસી ગયા. અરે વાહ તીખારા જેવું લાગે તમારા ભાઈ વાળ જ નથી રેવા જો ને. હળવો હાથ કરી દેજો. તમારા કડક વાળ છે ને એટલે આટલી અસર નો દેતા થાય છે હો. પણ ઓછા થાય છે. રેવા જો ને તમે મશીન બગાડી નાખો. હોવા થાય છે એમાં નાની અહીંયા મહેસૂસ થાય છે અને હું કહેવાય વેન્ડીકેપ છે એટલે હું તો નહીં બોલી શકું. હળવો હાથ કરે એ ભાઈ બોલી ગયા એ સમજી લેજો. વાળે ઊભા થઈ જાય. બ્લોગમાં બન્યા રહ્યો. હજી ઘણું બધું બતાવું છું. બાકી જવું જોઈએ છે આટલું બધું છે. ખરેખર તો તમારે અહીંયા રૂબરૂ જ વિઝિટ કરવી પડશે. બાકી તો તમે જુઓ એકથી એક આઈટમ છે. ઝેરોક્સ મશીનથી લઈને બધું છે.
ઝેરોક્સ મશીન સોનોગ્રાફી, ઝેરોક્સ મશીન, ઇન્જેક્શનથી લઈને બધું છે ભાઈ. એમટી ઇલેક્ટ્રિક ટ્રેન. કોઈ વસ્તુ બાકી નથી. નાના છોકરાઓને તો ખાસ લઈને આવજો, જે ભણતા હોય એની માટે ખાસ છે આ. બાકી મોટા માટે જાણવા લાયક છે. આ બાજુ છે ક્યાં હું છે ઢગલો વસ્તુ છે ભાઈ. આ છે અમારું સાયન્સ સિટી. તો બ્લોગમાં બની રહ્યો, હજી ઘણી જગ્યા બાકી છે બતાવું. થેન્ક યુ. જો અમારા સાયન્સ સિટીમાં બધી એકથી એક વસ્તુ છે, તમારે કાંઈ તકલીફ ન પડે. હાથ પિંજર છે અહીંયા, હાથ પિંજર.